સમાચાર અત્યારે મળી રહ્યા છે નગરપાલિકામાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે ત્યાં એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને એ સમાચાર છે અમરેલીમાં કે અમરેલી જિલ્લાના ચૂંટણીના પરિણામે લેટર કાંડને ફગાવી દીધો છે। વિધાનસભાના નાયબ ઉપદંડક વેકરિયાએ પ્રતિક્રિયા કૌશિક વેકરિયાએ પ્રતિક્રિયા પણ આપી છે કે લેટર કાંડની અહીંયા કોઈ અસર નથી। શ્રીરામ જય શ્રીરામ આભાર અમરેલી। કૌશિક વેકરિયાએ જે પરિણામ આવી રહ્યા છે એના ઉપર અમરેલીના જે પરિણામ આવી રહ્યા છે એના ઉપર આ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે અમરેલીમાં ભાજપનું કમળ 16 કળાએ ખીલી ઉઠ્યું છે। રાજુલા જાફરાબાદમાં કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી। ઘનશ્યામભાઈ આની ઉપર ચર્ચા કરીએ કારણ કે પેલો વિકાસને આતે તો ઘણી બધી વાતો થઈ ચૂકી છે પણ લેટર કાંડ જે થયો અને એના પછી જે પાયલ ગોટી પર અત્યાચારની વાત સામે આવી સ્પષ્ટ રીતે દેખાતું હતું કોંગ્રેસ ચિત્રમાં નહોતું ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી હતી પણ તેમ છતાં અમરેલીમાં કમળ ખીલ્યું। આ કમાલ કઈ રીતે કરી બતાવ્યો કે સામસામે હતા પણ તેમ છતાં પણ હું માનું છું કે જે બન્યું એ સારું નહોતું બન્યું પણ એને વધારે વિરોધ પક્ષોએ કોંગ્રેસે અને ક્યાંક મીડિયામાં અને વધારે આ પ્રશ્નને ઉછાળવામાં આવ્યો હતો। પ્રજાને આ બાબતમાં કોઈ ખાસ નિસ્બત નહોતી। પ્રજા તો ભારતીય જનતા પાર્ટીના કામો સાથે જોડાયેલી છે। ભારતીય જનતા પાર્ટી જ્યાં કામ કરે છે તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ત્યાં ધારાસભ્યો છે, સંસદ સભ્ય છે અને એમની જે કામગીરી છે એ કામગીરીને જોઈને પ્રજા સ્વીકારે છે, મત આપતી હોય છે। દરેક રાજકીય પક્ષોમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા મતભેદો હોય છે। કોઈ પક્ષ આ દુનિયામાં કોઈ પક્ષ એવો નહીં। અમેરિકામાં પણ તમે જુઓ તો સામા એકબીજા વચ્ચે કંઈક ને કંઈક થતું હોય છે। પાર્ટીની અંદર પણ ક્યાંક વિચાર ભેદ હોય કારણ કે આ લોકશાહી વિચાર ભેદ હોય પણ વિધાનસભામાં જે એકબીજાના ટાંટિયા ભાંગી નાખ્યા હતા એવું તો ભાગ્યે જ ક્યાંક જોવા મળતું હોય છે પણ તેમ છતાં નગરપાલિકામાં જીતીને આવે એટલે મોટી વાત છે। ઓવરઓલ પ્રજા તમે કામને જોવે છે, પ્રજાને કામ સાથે મતલબ છે। તમે પ્રજાને શું આપી શકો છો, તમે પ્રજાને આપેલા વચનો કેટલા પાળી શકો છો। આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ દેશની જનતાને અને આ ગુજરાતના મુખ્યમંત્રીએ જે વચનો આપ્યા એને અમે પરિપૂર્ણ કર્યા છે। નગરપાલિકામાં તો આપણે વડાપ્રધાનના ચહેરાને છોડી દઈએ, સ્થાનિક ચહેરા ઉપર જ આ ચૂંટણી લડાઈ છે આપણે જાણીએ છીએ। મુખ્યમંત્રી પણ ખેર નાગજીભાઈ આ વખતે એક મોકો અમરેલીની અંદર હતો કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ખટરાગ હતો। એ મોટા ચહેરાઓના નામ મારે લેવા નથી અને એની જરૂર પણ નથી। ઘનશ્યામભાઈએ કહ્યું કે મીડિયાએ મુદ્દો ઉછાળ્યો પણ મીડિયાએ એ જ બતાવ્યું જે ત્યાં ચાલતું હતું। તમારી પાસે એક મોકો હતો, કોંગ્રેસ એને પણ એન્કેશ કરી શકી। ખટરાગ માત્ર અમરેલીમાં નહીં આખી ગુજરાતમાં છે તો પછી ક્યાંય એન્કેશ ના કરી શક્યા તમે? થોડા સમયમાં જેમ કે ઘણી વખત આપણે ખોટો માણસ બી ચાલી જતો હોય છે। અમરેલીની જે ઘટના છે એને ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે કામ હતું, અમારું કામ સારું છે। અમારા વડીલ મિત્ર ઘનશ્યામભાઈએ પણ કીધું આ પણ એક ભાજપનું જ કામ હતું ને, સત્તા એમની છે તો પછી સરઘસ અમારી દીકરીનું કાઢ્યું એ પણ ભાજપનું જ કામ કહી શકાય ને। આજે આને ચૂંટણી સાથે એટલે ન સરખાવવું જોઈએ કે આ ઘટના ત્યારે પણ દુઃખદ હતી, ચૂંટણી પરિણામ પછી પણ દુઃખદ છે, આવનારા દિવસોમાં પણ આ ઘટના દુઃખદ જ ગણવી પડે। આને ચૂંટણી પરિણામ સાથે ન કહી શકાય નહીં તો પાછા આવું થશે તો એન્કેશ કરવાના પ્રયત્નો પણ થયા છે। આ ભાજપવાળા પાછા પ્રયત્નો પણ થયા છે કારણ કે ભરતસિંહના પત્ની એ પણ પાટીદાર દીકરી છે ને એમણે કહ્યું હતું રેશમાબેને કે મને કોઈ ન્યાય અપાવવા વાળું નથી। એ જ મંચ ઉપર બેઠેલા મોટા નેતાઓને વીરજીભાઈ, પરેશભાઈ, પ્રતાપ દુધાત એ બધાને મેં જ પૂછ્યું હતું અને બધાના મોઢા સિવાય ગયા હતા। એ વખતે એક અમરેલીની દીકરી માટે જ એમને સંવેદના જાગી હતી, સ્પષ્ટ રીતે દેખાતું હતું। નગરપાલિકાની ચૂંટણીમાં આ મુદ્દો એન્કેશ કરવા માટે ત્યાં પ્રયત્નો થયા હતા પણ એ થઈ ના શક્યું। એનું કારણ શું જુઓ છો? મારે એનો જવાબ જોઈએ છે। એ એમની ફેમિલી મેટર હતી અને ભાજપવાળા આમાં લઈ આવ્યા અને આ કોઈ ફેમિલી મેટર નથી સરઘસ કાઢવું। એ પેલા તો એમના પત્ની હતા, પતિ પત્ની વચ્ચેની હતી અને ભાજપે વધારે ચગાવ્યું। પણ મારું કહેવાનું એમ છે કે જો આ લોકો પાછા ગેલમાં આવી જશે કે દીકરીનું સરઘસ કાઢ્યું ને અમે જીત્યા તો પાછા ગુજરાતમાં બીજી દીકરીઓના ભાજપવાળા સરઘસ કઢાવશે। એટલે નુપુરભાઈ મારી વિનંતી છે કે આને ન સરખાવવું જોઈએ। ભારતીય જનતા પાર્ટી ગેલમાં આવી જશે તો સરઘસો